મોરબીમાં વીજ લાઇન વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સરકાર સામે ભારે આક્રમક વલણ અપનાવ્યું. રાકેશ ટિકૈતે સરકારને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે જો મોરબીમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તે જ દિવસે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મુઝફ્ફરનગરમાં પોલીસ મથકો બંધ કરાવીને આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે. તેમણે વન નેશન વન ઇલેક્શનની તર્જ પર દેશમાં વન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારીને મોરબીના ખેડૂતોની લડાઈને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાના સ્પષ્ટ સંકેત આપ્યા. બીજી તરફ સભાના આયોજક મનોજ પનારાએ જણાવ્યું કે બહારના ખેડૂતોના સમર્થન સાથે આંદોલન સંપૂર્ણપણે ગાંધી ચિંધ્યા માર્ગે જ આગળ વધશે અને ખેડૂતો ક્યારેય ઉગ્ર બનશે નહીં. ટિકૈતના સનસનાટીભર્યા નિવેદન બાદ મોરબીથી લઈને દેશભરના રાજકારણમાં અને કિસાન વર્ગમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. जब देश में करेंसी एक है, गुजरात भी भारत देश का हिस्सा है। देश के प्रधानमंत्री वन नेशन वन इलेक्शन की बात करते हैं, तो हमने भी ये तय कर लिया कि वन नेशन वन आंदोलन देश में अगर गुजरात और मोरबी के किसानों पर लाठियां चलेगी तो उसका रिजल्ट ये होगा कि हरियाणा, उत्तर प्रदेश, इन जगह भी हम थानों को और डीएम और एसएसपी के ऑफिस घेरने का काम करेंगे उसी दिन।